માંથી પેલું પેમેન્ટ આવ્યું હતું એટલે મારે જવાનું હતું મહુવા. પેલું પેમેન્ટ આવે એટલે ખુશી તો હોય જ તે ભાઈ. ત્યારબાદ આપણે નીકળી જાય ડુકેટી લઈને મહુવા. ગુજરાતમાં એમ લાગે કે ભાઈ વિડીયો બનાવવાના કોઈ થોડા પૈસા આપે, પણ આ વિડીયો જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય કેવી રીતે યુટ્યુબ માંથી પેમેન્ટ આવે છે. ચોકડીએથી ગારો ખૂંતા ખૂંતા પહોંચી જાય આપણે બેંકે. પછી બેંકે જઈને સપ્લી ભરીને પૈસા ઉપાડી લીધા ને પહોંચી જાય સ્ટેશનરી. અમારા ગામની પ્રાથમિક શાળા માટે વિદ્યાર્થી માટે લઈ લીધી આપણે બોલપેન નીકળી ગયા. પછી ગરમી બહુ હતી એટલે સોડા ઠપકારી લીધી, સોડા ઠપકારી નીકળી જાય આપણે નિશાળા પોગી જાય. નાના નાના ફૂલકા ને પેનો આપીને તો ખુશ થઈ ગયા. એ માટું વિતરણ કરી કે આ પેન જેવી છે ને તાકાત અત્યારમાં નથી. ત્યારબાદ હું નીકળી જો વાડીએ. એ જઈને બાપુજીને પેલું પેમેન્ટ દીધું, તેને વિશ્વાસ નતો થતો કે આ વિડીયા બનાવીને થોડું એટલું બધું પેમેન્ટ આવ્યું. બાપુજીએ પૈસા ગણ્યા ને બા ગા ધોવા બેસી ગયા. ગા ધોઈ નાખી એટલે પછી દૂધ લઈને હું નીકળી ગયો ઘર તરફ. ઘરે જવાનું હતું, મારા પત્નીને કીધેલું નતું કે આ વિડીયોનું પેલું પેમેન્ટ આવ્યું છે. તેના હાથમાં દીધું. હું હાલે આ વિડીયા બનાવતો ને એનું પેલું પેમેન્ટ છે. તો હાસું જ નતું લાગતું કે વિડીયા બનાવવાથી થોડું પૈસા મળે. કઈ મિનિટમાં બધું નહીં દેખાડી શકું, પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે ને આનો ફૂલ વિડીયો અપલોડ થઈ ગયો છે, તો એક ફરું સર્ચ મારીને જોઈ લેજો. હાલો, લાઈક, ફોલો અને